હેલો ગુડ ઇવનિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા પણ મજામાં છો અને હું પણ મજામાં છું. અને અમે થઈ ગયા છે રેડી થઈ ગયા છે અને અમે જઈ ગયા છે ઘરે. ઘણા બધા દિવસ થઈ ગયા છે, 1-1.5 મહિનો જેવો થવા આવ્યો છે અને અમે જઈ ગયા છે ઘરે. મનુ શું જોવું? જો પાછળ બાઇક બંધાઈ રહ્યું છે. માના મેં હેલ્મેટ પહેરી લીધું છે. કઈ જાઉં છું? કેમ? ભેવા માટે નથી જવાનું. તારે નહીં આવવાનું, અમે બંને જઈએ. પપ્પાનું બંને જઈએ. તો અહીંયા રે. કેમ? દિવસે હા એટલે જઈએ છીએ એને લઈને એની ખુશી માટે, કેમ કે એને બાલાસિનોર વધારે ગમે છે અહીંયા કરતાં. પણ કહેવાય મજબૂરી, આપણી અહીંયા કર્મભૂમિ છે અમારી આ, અને મારી જન્મભૂમિ મને ના વાળી, એટલે એને લઈને અમે જઈએ છીએ બાલાસિનોર. તો જોડાયેલા રહેજો બ્લોગમાં લાસ્ટ સુધી. અને બતાવીશું ઘરે જઈશું, રસ્તામાં કહીશું તો બતાવીશું. એ તો સીધા ઘરે કંઈક વાર છે. અચ્છા તું કયા આવી ગયો? હે કેમ આવ્યો? તમારો ફોન આવે ચાલુ જવાનું તમારો ફોન આવે કે મને મંજુબાનો ફોન આવડાવશે. મારે મંજુબાનો છે. ચલો પાછા તીરા કોળા જઈએ. મળી લીધું મંજુબાને? ક્યારે જઈશું? કાલે એવું નહીં જઈશું. ક્યારે જવાનું? તો હવે મંજુબા જોડે રહેવાનું કે અઠવાડિયા થઈ રહેલું હે પેલી ચલો આપણે મળી લીધું, હવે જઈએ. ચલો ચલો. ના જવાય કેટલા વાગ્યા ભાઈ? 11:15 થયા. હમણાં પહોંચ્યા આપણે ઘેર. ડાયરેક્ટ આવી ગયા છે આપણી શોપ પર જ. દુકાને આવી ગયા જમવા માટે. ડાયરેક્ટ ખાઈને બરાબર. આપણો દેદાર તો ભયંકર છે. મસ્ત છે. લગન થઈ ગયો અમારા જોડે, ચિંતા નહીં. હા તે લગન થઈ ગયા તો ચાલો. ઓકે ચાલો તો આપણે પાણી પીવું પછી હા જોવું ઘરે જઈએ. અંધારું થઈ ગયું. શું હોય અંધારામ? હે શું હોય અંધારામ? એટલે હવે ના જવાય કઈ નહીં. ઓકે હા ફાઇનલી આપણે બાલાસિનોર આવી ગયા. ઘરે સવારમાં પહોંચ્યા. સવારમાં પહોંચ્યા ને આખી રાત હોટલ પર આવ્યા ને. પાછળ શું ઈશારો કરે? આ માણસ નો છે ને મારે શું કેવું કેસ ઠોકી દેવો તમારે. ઠોકી દો. મારે જવું છે નારી સુરક્ષા. કેમ? આ અત્યાચાર કરો છે એમ. લાઈવ અત્યાચાર બોલો. સિક્યુરિટી છે મારા જોડે જે પ્લસ. આ સિક્યુરિટી મારી સિક્યુરિટી છે, તમારી નહીં. બોલ ભલે મારી ભાઈ તમારી નહીં. બરાબર. તો વાગ્યા છે 1. રાત્રે હોટલ થી ડાયરેક્ટ ઘરે આવી ગયા હતા અને સુઈ ગયા હતા. રાત્રે પણ 1 જ વાગે તમે આપણે ઘરે અત્યારે પણ 1 વાગે. આ ખાલી વિડિયો બનાવવા પૂરતો જ બનાવે છે. અવાજ નહીં. અવાજ આ વ્લોગર જ નહીં, કેમેરો જ ભૂલી જાય છે. મારે યાદ કરાવવું પડે. તો તમે ઉતારતા હોય તો હું વ્લોગર છોડો છું. તો મારા જોડે ફરો હું વ્લોગર તો જો હેડા જો બાદરવા BPM નીકળો. પહેલી ફુરસત में નીકળો. હા ભાઈ જઈએ છીએ. નીકળો. હા બનાવો તમે વિડિયો. જો અહીંયા બધા બેઠા છે. આ એક પર્સન ઊંઘે છે. મનુ કઈ આવી ગયો? આ ડીમાર્ટ છે તારું. હે અને આ કોણ છે? આ કોણ છે? એવું તા બેનપણી છે? મળી આગળ દેખો આ નોનપણ જોડે વાત કરે છે. આવું ચાલે? ધોઈ નાખીશ. હા નેધરલેન્ડ ની હતી મારા સ્ટેપ ની કરી
એક માથે પડી ટેપ ની કરે હું જતી રહેશ તો બહુ કાઢવું પડશે તમારે હા રાજા જાહેર વાળા જોઈએ નોટિફિકેશન આવીએ બધું બાતે બધું કોટી કોટી પોલો પોલો મારી તું જોઈએ ટાઈમ જ મળે છે મને કરવાનું કઈ જાવ છો હવે કુનન મામાને ઘેર ચાલો સાસરે થી પિયર અને પિયર થી સાસરે અહીંયા આવીએ એટલે આવું જ કરવાનું ચાલો જઈએ હવે મમ્મી ના ઘરે થોડી વાર દીદીને બેસવા દે હે નથી ચાલતી તો એ ચાલે જ ફાસ્ટ હે માની જો જો કેવું કરે માનો વાણી હે માનો ન કરતો એવું કરતો ફરી કરતો તું કરને આમ ખાલી ખાલી કરને પડી ના જો પાછળ કરને પડી ના જાવ કેવું કરે માનવાની દીદી કેવું કરે પછી મામા કેવું કરે હે હું થયું વાણી કેવી બોલી વાગે વાણી હે બસ જબરી એક્ટિંગ કરતા આવડે છે ગામમાં સાસરી ગામમાં પિયર હોય ને એટલે આવું જ થાય બપોર સુધી સાસરી ને આવવાનું બપોર પછી પિયરમાં જતું રહેવાનું એટલે આમ અવર જવર રહે અને અમે મારે બહાર રહેવાનું એટલે બધું હેન્ડલ કરવું પડે તો બપોર પછી આપણે મમ્મીના ઘરે ગયા હતા અને અત્યારે ત્યાં જ જમીને આવ્યા છે ત્યાં મસ્ત મમ્મીએ સેવસર બનાવ્યું હતું એટલે મારે નંજનને ત્યાં જમવાનું હતું તો ત્યાં જમીને આવી છું અને માનવ તો ત્યાં કલાક તો માંડ ત્યાં રમે પાછું એને અહીંયા જ આવવું હોય એટલે અહીંયા બા દાદા જોડે રમે હું ત્યાં જ રોકાઈ ગઈ અને એમાં બપોર પછી એટલું સખત માથું દુખતું હતું ને એટલી ખતરનાક ગરમી લાગે છે હવે તો વરસાદની રાહ જોવાય છે ક્યારે ઠંડક થાય એમ એટલે માથું દુખતું એટલે ત્યાં આરામ જ કર્યો છે અને ત્યાં જમીન આવ્યા છે અને ગઈકાલ પણ 2 દિવસથી કોઈ ક્લિપ એટલી બધી લીધી નથી મેં અહીંયા આવીએ ને એટલે શાંતિથી રહેવાનું ચીલ કરવાનું બધા સાથે મોજ મસ્તી કરવાનું એટલે મોબાઈલ લેવાનો એટલો કંઈ મજા ના આવે આપણને એટલે વ્લોગ કંઈ એટલો શૂટ થયો નથી પણ કાલે દિવસ દરમિયાન ટ્રાય કરીશ કે હું આખો દિવસે અમે શું કરીએ છીએ ક્યાં જઈએ છીએ એ બધું બતાવવાનું તમારી સાથે ટ્રાય કરીશ તો આજનો અને કાલનો બંને વ્લોગ હું થોડો ભેગો કરી અને થોડો નાની ક્લિપ થશે તો તમારી સાથે હું શેર કરું છું અને ગઈકાલે અમે તિલકવાડાથી રાત્રે 11 વાગે આવ્યા હતા 4-4.5 કલાકનું ટ્રાવેલિંગ બાઇક પર કર્યું એટલે એટલા બધા થાકી ગયા હતા કે કાલે નાઇટમાં પણ કંઈ શૂટ કર્યું નહોતું હોટલે આવીને જમી અને રાત્રે ઘરે આવતા 1 વાગી ગયો હતો આવીને સૂઈ ગયા અને સવારે ઉઠી નાહી ધોઈને બધું કામકાજ પતાય મમ્મીને ઘરે ગયા આવો થોડો ઘણો શેડ્યુલ હતું એટલે કંઈ વ્લોગ લીધો નથી એટલે અને આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ મળીશું નવા વ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી તમે બધા ખુશ રહો સ્વસ્થ રહો ને મસ્ત રહો અને મારા વિડીયો જોવાનું ગમતો હોય તો લાઈક કરો શેર કરો સપોર્ટ કરો અને નવા હોય ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરો ટાટા બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ નર્મદે હર